રામ માડી રામ માં તારી ખૂબ કૃપા છે માં. અમારા ઘરની બાજુમાં એક ભાઈ રહે છે, એ 4 વર્ષથી દારૂ પીએ છે, પણ એમની વાઈફે આવીને મને ધીરે રહીને આવીને કીધું કે મારા પતિ દારૂ પીએ તો કયા મંદિરે જાય. મેં કીધું હું તો મારી બારે જવારી ખુખાર મેરડી માએ જવું. મારી માં કરશે ને તો તારા ઘરવાળા દારૂ નામ જ નહીં લે એમ. તો માડી આ દારૂ નહીં પીતા અને એમના ઘેર નવું સ્પ્લેન્ડર બાઇક છોડાઈ લાયા માડી. તારી દયાથી રામ માડી રામ માં ખૂબ કૃપા થાય છે માં તારી. હું એટલું આમ ખિસકોલાના બચ્ચા ને ચકલા ચણ ને જેમાં કૂતરામાં જે 5 લઈ ગયા હતા ને જીવદયા વાળા એ ટોટલ 13 બચ્ચા વિવાયા હતા. આજમાં એ કૂતરા આટલા મોટા થઈ ગયા માડી, આટલા મોટા થઈ ગયા એ કૂતરા. એ કૂતરાઓ જ્યારથી જન્મ્યા ત્યારથી મેં અત્યાર સુધી એમના તમારા નામથી માં પુણ્ય કર્યું છે માં. લાજ રાખજો. જય બહુચર માં, જય ખુખાર મેલડી. રામ માડી રામ બોલો. રામ માડી રામ, રામ માડી રામ. જય ખુખાર મેલડી માં. આવીને આવી દયા સૌ ઉપર માં રાખજો. અને માં સ્વયં માં અમે અમારી સબરી ભીલડીએ રોમજીને ચાખીને બોર ખવડાયા હતા માં. અમે ભીલ છે માં, લાજ રાખજે માં. જય મારી ખુખાર મેલડી માં. રામ માડી રામ. તમારી ભક્તિને જય બહુચર મેલડી માં. માં મારી ચામુંડ માના ખૂબ રામ માં, ખૂબ રામ છે માં. લાજ રાખજો માં. અમારા ઘર પરિવાર ઉપર થોડું ધ્યાન આપજો માડી. બસ એટલી જ કૃપા કરજો માં. અને માં એટલી દયા કરજો કે જે ભાવિક મારા જોડે આવે છે કે ભાઈ તું કયા મંદિરે જાય છે ને એવું પૂછે છે, અને બસ માં હું એટલી જ કૃપા કરું કે જે મારી જોડે આવે ને માં, હું એમ કહું કે મારી ખુખાર મેલડી માં આવજો. અને અહીંયા આવે એટલે માં સારું થઈ જ જાય. બીજા રવિવાર તો સારું થઈ જ જાય એમાં. રામ માડી રામ. એનો ભાવ છે આમાં એને પોતાના કરતા બીજાનું વધારે દુઃખ. આમાં પણ માં એક પ્રશ્ન એવો બન્યો કે મેં આસમાને જોઈને ખાલી ટવકો કર્યો ને કે એ મારી ખુખાર મેલડી જાગતી જોત બારે જા ધામમાં બેઠી હોય ને તો માડી મારા કૂતરા લઈ આવજે માં. પણ માડી તું પવનથી પાથરી બની લઈને આવીને બસ મારા બસ હરખ થઈ ગઈ કે હા માં તું લઈને આવી હો. રામ માડી રામ. રામ